આ ખાવું છે કોઈને આવી જાવ ખાવા માટે રોયો દીપ એને કપડાં બધું ભેગા કરેલો આવી કંઈક હોસ્ટેલે ઇંગ્લિશ મીડિયમની હોસ્ટેલે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણે જો સવારના વહેલા ઉઠી ગયા, 7:15 વાગ્યા, મસ્ત નાહી ધોઈ તૈયાર થઈને નીકળી ગયા આપણે હવે પીરાણે જવા. રાતના લેટ આવ્યા આપણે, 3:30-4 વાગ્યા હતા ને વળી પાછા હમણાં હવાના 6 વાગે ઉઠીને વળી પાછા જઈ રહ્યા પીરાણે સંઘના હમૈયા જોવા. આજે ટ્રાય કરશું આપણે કે સંઘના હમૈયાને બધું થોડુંક આમ શોભાયાત્રા આવશે કવર કરવાનું. હા, કાલે બધા નવા બધા હતા એટલે મળ્યા એટલે રહી ગયું બધું ડાયરામાં. આજે એવું થોડુંક ટ્રાય કરશું બધું કવર કરવાનું. તારી બાઈક આપણે તૈયાર. સવારનો વહેલા નીકળવાનો ફાયદો, ક્યાંય ટ્રાફિક ન મળે. ગાઈસ અહીંયા બધા સંઘ આવેલા, અહીંયા જો અંદરથી અમુક હોસ્ટેલમાં હતા, આપણે હમણાં પહોંચ્યા. હવે ધીમે ધીમે આવેલા ને આમાંથી પીરાણા સાઈડથી આવશે અમે કરવા બધા. હવે બોલવાનો મોકો મળ્યો, હું અવાજ બધે આવતો હતો એટલે. અને જો જમવામાં જે છે પૂરી, શાક, અહીંયાની મેન આઈટમ મોહનથાળ, બુંદી, દાળ ભાત, મસ્ત મજાની છાશ. ચાલો જમી લઈએ હવે. કેટલા બધા કુરકુરિયા છે જો ને. અરે વાહ વાહ, બહુ મસ્ત છે. આ ખાવું છે કોઈને આવી જાવ ખાવા માટે. વ્લોગર ટુ આ કામ બીજું હે. બીજું આ બે બહેનોને બહુ જ ભાવે છે, બીજા બધા એને જોવે જ છે. અવાજ નથી નીકળતો. ક્યારો હા છે કે પગ ગાલ લાગે આ દેવલા ઓટ્યો તો ધંધો એના અરે મે ગયો તો મારવા દે દીધા આમાં તારક પગ કરે એને એલા પગ હાલે કેમ મોકર આ દેવલા તોડી નાખ્યો જો આ જો બતાવ શ્યામ પગ ગાલ નાખ્યો આપે યો હવે ફોન ખપે ક્યાં નાખ્યો તે રાચું ખપે ને વાહ દેવ તો બધી હવે હું ઓઈસ્યો જામ દી પૂરી તમે તમાર માથે હું જો હું આગે મનસે જાગરે હું હેરાન કરી સાખી રાત કહી દો બસમાં જીપ બોડી અરે હું ના કે બસ બોલવાનો નથી હવે ટન 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 દેવ એ દેવ હા હવે હું આમ ને આમ બઈસ દેવ ઈ ભલે હાલ હું આની દે મારું ફોન નાળું અને બંધુ મારું હા એ તો નથી વિડિયો ચાલુ આ ડટા દે રોઈએ હોય તો શું હે જમીન કેમ મરી વંશ મોર વાળી બંધ કે ડિલીટ કરી નાખે એ ઉદ્યા ભલે ભલે તઈ હાલો. તો
તો ગાઈસ આપણે આવી ગયા એમાં બધાને મૂકીને પીરાણા હતા થોડુંક બધા સંગ બંગ જોયો પછી બધા ભાઈ બહેન આપણે બેઠા હતા રૂમમાં અને હમણાં આવ્યા અહીંયા આપણે અહીંયા હોસ્ટેલમાં ગુરુકુલમાં કારણ કે અહીંયા દીપના થેલા ખાના હતા થેલા ખાણીમાં દેવા હતા એમાં કચ્છમાં જાય બધા લઈ જાય ઘરે એમ જોયો દીપ એને કપડાને બધું ભેગા કરેલો આવી કંઈક હોસ્ટેલે ઇંગ્લિશ મીડિયમની હોસ્ટેલે ભાઈ હાલ કેટલા થેલા આ 2 થેલા એવો તિજોરી કેટલી એટલી તિજોરી અંદર બધું સામાન પડ્યું હોય અને આયરા 2 થેલા આ થેલા લઈ લીધા આપણે એક થેલો એ કે એને 2 થેલા જેવું વધારે નથી તો ફટાફટ એને મૂકી દઈ તો ટાઈમસર આપણે ઘરે પહોંચીને મસ્ત મજાની ઊંઘ કરી હવે કાલ રાતના નથી ઉતા આજ સવારના વહેલા ઉઠી ગયા હતા આપણે તો ગાઈસ આજુ બધા ટ્રેક્ટરો જાય ઘરે બધા હવા આવ્યા હતા એ બધા ભરીને સંઘમાં સેવામાં આવ્યા ને બધા એ ટ્રેક્ટર ધીમે ધીમે બધા નીકળે અંદરથી લાઈનસર ગાઈસ હવે આપણે નીકળી ગયા ઘરે જવાનું કારણ કે બધા હવે ધીમે ધીમે જાય ઘરે તો ગાઈસ હમણાં આપણે પહોંચી આવ્યા ઇસ્કોન ને ઉજાસ ગયો અહીંયા ડાયરેક્ટ ઓફિસ ને આપણું ગળું એટલું સુકાઈ ગયું કારણ કે ફિનાથી આવ્યા તો એટલે પાણીની તરસ લાગી ગઈ કારણ કે તડકો એટલો વધારે અહીંયા તો હમણાં પ્લાન બન્યો આપણે ઓફિસે જવાનું જૂની ઓફિસે ત્યાં બધા ભાઈબંધને મળવા જવાનું જઈએ આપણે હમણાં ફટાફટ ઓફિસે તો એ આયરું ઇસ્કોનનું BRTS તો આપણે ફટાફટ ટિકિટ લઈને પહોંચી ઓફિસે તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી આવ્યા ગાઈસ આજે આપણી ટીમ આને આ કરતી હોય વાહ ભાઈ વાહ હો નામ તો તમે જ રાખ્યું હોય ગાઈસ મજા આવી ગઈ બધા ભાઈબંધ ભેગા મળ્યા ઓફિસવાળા એકદમ થોડીક વાતો કરી થોડીક બેઠા બધા ગેમ રમતા હતા આપણે દરરોજની જેમ ગેમ રમતા હતા એમ તો બસ હવે જઈને આપણા રૂમમાં મસ્ત મજાના આરામ કરશું ત્યાં હવે ગાઈસ આપણે ઘરે પહોંચી આવ્યા એકદમ થાકી ગયા કારણ કે હું સંઘમાં રખડ્યા બધે હાલચાલ કરી પછી અહીંયા તડકામાં ઓફિસે ગયા પછી ઓફિસેથી ઘરે આવ્યા ઘરે મસ્ત આવી ગઈ તો હવે ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરીને થોડુંક આરામ કરી કારણ કે આખો દિવસ આજે આ ફોર્મલ પહેર્યા આખો દિવસ એટલે અડધો દિવસ કપડા મસ્ત નાઇટ ડ્રેસ પહેરી દઈએ હવે અને બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બ્લોગને અહીંયા જ પૂરો કરશો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી એટલે ઊંધું બોલી ગયું તો વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય